મારું નામ મયંક દેસાઈ, ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મહાનગરપાલિકા નડિયાદ. આજે ગઈકાલે તમે જાણો છો આપણા કમિશનર સાહેબે મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો, ત્યારે આજે નડિયાદના તમામ મુખ્ય માર્ગો પર વિઝિટ કરેલી કલેક્ટર સાહેબ, જે આપણા મહાનગરપાલિકાના વહીવટદાર છે, કમિશનર સાહેબ ને બંને ડીવાયસીએમ ખુદર સાહેબ અને દેસાઈ સાહેબને હું જાતે નડિયાદના મુખ્ય રસ્તાઓ પર વિઝિટ કરેલી અને કચરો સવારના પરમાં સફાઈ કામદારો કામ કરે છે કે નહીં એ બાબતે વિઝિટ કરેલી અને રોડ પર કેટલો કચરો છે એ જોવા માટે અને કામ કેવું થાય છે એ જોવા માટે વિઝિટ કરેલી. ત્યારબાદ ડમ્પિંગ સાઇટની પણ એમણે વિઝિટ કરેલી અને મુખ્ય રસ્તાઓની વિઝિટ કરેલી અને તે પણ પબ્લિકને, આપણા લોકલાડીલા ધારાસભ્ય સાહેબ જ્યારે પ્રજામાં ઝાડુ લઈને સાફ કરતા હોય આખું ગામ, ત્યારે જે રીતે સાહેબ નીકળ્યા છે તેવી રીતે આપણું ગ્રીન સિટી અને ક્લીન સિટીનું બનાવવાનું સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે આજે પણ બધા અધિકારીઓ એમાં સહભાગી થયા છે અને પબ્લિકમાં પણ બધા અધિકારીઓ જો સવારના પરમાં લોકો દુકાનનો કચરો વારી અને દુકાનની બહાર નાખે છે, અમુક જગ્યાએ સળગાવતા જોવા મળ્યા છે, અમુક લેડીઝો જે કચરો ડોલો ભરી અને બહાર નાખતા પણ દ્રશ્યો જોયા છે. તો આગામી સમયમાં મહાનગરપાલિકા જે રીતે આપણને બની છે તો આપણું ગામ ચોખ્ખું રહે અને પ્રજાની સુખાકારીને ધ્યાનમાં રાખી અને ગામ ચોખ્ખું રાખવાના અમે પ્રયત્ન કરીશું. આજે તમામ વોર્ડ એસઆઈ 1 થી 13 ઝોન છે આપણા, અને એ પ્રમાણે તમામ વોર્ડ એસઆઈ મારી જોડે હાજર છે અને એ બધા જ વોર્ડમાં જેટલા સફાઈ કામદારો છે, નગરપાલિકામાં અત્યારે 286 કર્મચારીઓ છે, પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ, કાયમી, ફિક્સ, રોજમદાર બધા થઈ, એટલે બધા જોડે મેં યાદી લઈ લીધી છે કે તમારા વોર્ડમાં જે સફાઈ કામદારો છે એની મને યાદી આપો અને એ યાદી કોઈ પણ અધિકારી આવે તો તમારે બતાવવાની રહેશે કે આ યાદી પ્રમાણે આ બીટ છે અને આ બીટ પર આ કામદાર મૂકેલો છે. મહાનગરપાલિકાનો જે ટાઈમ છે 7 થી 11નો અને 2 થી 6નો, તો સવારે 7 વાગ્યાથી 7:20 સુધી હાજરી પૂરવાની અને 7:30 હાજરી પૂરેલો રિપોર્ટ જે મહાનગરપાલિકાની ટીમ બનાવી છે તેમાં મૂકી દેવાનો. તેવી જ રીતે બપોરે પણ 2 વાગ્યાથી 2:20 હાજરી પૂરવાની અને 2:30 એ રિપોર્ટ ટીમમાં મૂકી દેવાનો. ત્યારબાદ પછી જે પણ વોર્ડમાં કોઈ પણ અધિકારી પ્રવેશી શકે અને પોતાનું મસ્ટર જોશે અને હાજરીના રિપોર્ટ જોશે અને કામદારો કેટલા હાજર છે એનો રિપોર્ટ જોશે ને એ આધારે એ વોર્ડ એસઆઈને જોડે રાખી અને તપાસ કરશે કે કયો કામદાર કઈ બીટ પર છે અને બીટનું લિસ્ટ તો ઓલરેડી મારી જોડે છે જ. એ પ્રમાણે ને સફાઈ કામદારોએ પણ પોતાનું ફરજ સવારે વહેલી બજાવે તેવી હું આશા રાખું છું અને ગામ બધા જ અધિકારીઓ અને આપણા ધારાસભ્ય પણ ગામ ચોખ્ખું રહે અને જય મહારાજની પણ આપણા પર કૃપા રહે. અને મહારાજશ્રીએ પણ વારંવાર સંદેશો પાઠવ્યો છે કે ભાઈ આપણું ગામ ચોખ્ખું રહે તે માટે બધા પણ પ્રજાએ પણ સહયોગ કરવો પડશે અને ખાસ કરીને મારું ડિપાર્ટમેન્ટ લેડીઝનું ડિપાર્ટમેન્ટ છે, તો હું એ આગ્રહ રાખીશ ખાસ આપણા મીડિયાના માધ્યમ દ્વારા કે લેડીઝો હજુ પણ બજારમાં ખરીદી કરે છે ત્યારે પ્લાસ્ટિકની કોથળીઓનો આગ્રહ રાખે છે, શાક લેવા જાય કે ફૂક લેવા જાય કે કોઈ પણ વસ્તુ લઈ જાય, પણ આપણું ગામ ચોખ્ખું રહે એ માટે ઘરેથી કાપડની થેલીનો લઈને આવે તો આપણું પ્લાસ્ટિકનો વધારે જે કચરો દેખાય છે એ દેખાય ના, અને પ્લાસ્ટિકને લીધે પર્યાવરણને પણ નુકસાન થાય અને પ્લાસ્ટિક રોડ પર ફરતું હોય તો તેને લીધે ગટરોમાં જાય કે કોઈ પણ કુંડીઓમાં જાય તો એને લીધે આગામી સમયમાં વરસાદ પડે તો એ પણ આપણું પાણી ભરાય. આ બધી સમસ્યાઓના નિવારણ માટે પ્રજાએ પણ અમને સહભાગી થઈ અને સહયોગ કરવો પડશે. જય મહારાજ.